લોડેડ પિસ્ટલ સાથે ફરતો બિહારની ગેંગનો વોન્ટેડ ગેંગસ્ટર સુરતમાંથી પકડાયો। પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના છાપરા, સારન અને મુઝફ્ફરનગરની નોટંકી ગેંગના ગેંગસ્ટરને સુરત પોલીસે સચિન જીઆઈડીસીની લક્ષ્મી વિલા ટાઉનશીપમાંથી પકડ્યો છે। આ ગેંગસ્ટર પર બિહારમાં હત્યા, ઢાંટ, લૂંટ, આર્મ્સ એક્ટ, પોલીસ ઉપર હુમલા સહિતના ગંભીર ગુના હેઠળ ફરિયાદો છે। ગેંગના સૂત્ર નોટંકીને પકડવા બિહાર પોલીસે 3 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે। દરમિયાન બિહારના સારન જિલ્લામાં માજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ, હત્યાના પ્રયાસ તથા પોલીસ ઉપર હુમલાના ગુનામાં વોન્ટેડ અંકિત સિંહ ઉર્ફે ગદ્દરસિંહને પકડવા 2 દિવસ પહેલા બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી। તેથી સચિન જીઆઈડીસીની પોલીસ પણ સક્રિય થઈ હતી અને બાતમીના આધારે જીઆઈડીસીની લક્ષ્મી વિલા ટાઉનશીપમાંથી અંકિત સિંહ ઉંમર વર્ષ 20 રહે લક્ષ્મી વિલા ટાઉનશીપ, સચિન જીઆઈડીસીની અને મૂળ તાલુકા માજી સારન છાપરા બિહાર અને તેના રૂમ પાર્ટનર ઉડન કુમાર નવલ કિશોર પ્રસાદ કુશવાહ ઉંમર વર્ષ 20 મૂળ રહે લકડીતોલા તાલુકા માધુપુર જિલ્લા સિવાન બિહાર ને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી 5 કાર્ટ્રીજ લોડેડ દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી। પોલીસે પિસ્ટલ, કાર્ટ્રીજ અને 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લીધો।